જેટલો ઈગો, અનંત પ્રકારનો ઈગો અને અનંત પ્રકારનો દેહભાવ, એટલી અપેક્ષાઓ હોય છે. આ વાતો મેં એટલા માટે કરી, તમે નપાસ ન થાવ. નપાસ થયા તો જય સ્વામિનારાયણ, મારે આગળ જવું જ છે, જવું જ છે, જવું જ છે. આ ભાવથી નેચરલ સત્સંગ કરવાનું, કોઈ સમજે ન સમજે, જય સ્વામિનારાયણ. મારી પોતાની દુનિયામાં મસ્ત. આપણને કોઈ બોલાવે ન બોલાવે, આપણને કોઈ માઇક આપે કે ના આપે, આપણે કોઈ ધ્યાન રાખે કે ના રાખે, ભગવાનને ધ્યાન રાખવા દો, ભગવાનને બોલવા દો. આવી સૂક્ષ્મ અપેક્ષાઓ બી ના જોઈએ. ભગવાન આપણું ધ્યાન રાખે, ભગવાન આપણને પ્રેમ કરે, કોઈ પ્રેમ કરે કે ના કરે, મારે ભજનને સ્વાધ્યાય કરવું છે. એ મસ્ત, એ પ્રેમનું સ્વરૂપ છે, એ મારી જોડે પ્રેમ કરશે જ. ભગવાનનો બીજો અર્થ જ પ્રેમનું સ્વરૂપ. ચિદાકાશનું સ્વરૂપ એટલે પ્રેમનું સ્વરૂપ. પ્રેમનું સ્વરૂપ એટલે દિવ્ય સ્વરૂપ. એક જ બધા દિવ્ય કહો, પ્રેમ કહો, ચિદાકાશ કહો, અક્ષર કહો, ઇટ ઇઝ વન એન્ડ ધ સેમ. પ્રેમનું સ્વરૂપ છે. વેર ધેર ઇઝ અ પ્રેમ, ત્યાં દિવ્યતા હોય, ત્યાં મીઠાશ હોય, ત્યાં ભક્તિ હોય, ત્યાં લય અવસ્થા હોય. એમાં જ્યાં જ્યાં જે વૃત્તિઓ નડતી હોય એવી સૂક્ષ્મ અપેક્ષાઓને પણ આપણે પ્રલય કરવો છે.